નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એસપીસીસીમાં સીસી પ્રકરણ 6 રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યો આપણે ધોરણ 12માં એસપીસીસીમાં સીસી પ્રકરણ 6 એક બાકી છે, તો આપણે આજે એ પ્રકરણ વિશે અભ્યાસ કરીશું। રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો આપણે એમાં પ્રસ્તાવના અને પ્રેઝન્ટેશનનું મહત્વ વિશે સમજાતા। આજે આપણે પ્રસ્તાવના અને પ્રેઝન્ટેશનનું મહત્વ વિશે થોડી વાત કરીએ। પ્રસ્તાવમાં માનવી ગમે એટલો સ્વયં કટિબદ્ધ હોય તો પણ તેણે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિને સમજાવવાની અને તે માટે યોગ્ય રજૂઆત અને નિરૂપણ કરવાની જરૂર પડે છે। એ માટે વ્યક્તિની સમજ, વ્યક્તિની આવડત, વ્યક્તિનું કૌશલ્ય મહત્વનું છે। તમારે કોઈ પણ ચર્ચા, કોઈ પણ વિચારણા, કોઈ પણ વાત કરવી હોય તો એની પહેલાં તમારે રજૂઆત કરવી પડે, અને રજૂઆત છે એ મનુષ્યના, માનવીના વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે અને એની આવડત અને કૌશલ્ય ઉપર આધાર રાખે છે। યોગ્ય પ્રકારની રજૂઆત વ્યક્તિ કે જૂથને સમજાવીને તેનું અનુમોદન મેળવીને, એટલે કે અનુમોદન મેળવીને ધારા પરિણામ લેવાનું કામ કરે છે। પ્રેઝન્ટેશનનું મહત્વ, પ્રેઝન્ટેશનનું મહત્વ શું છે? પ્રેઝન્ટેશનનું મહત્વ, પ્રેઝન્ટેશન વ્યક્તિ દ્વારા પોતાના મત કે યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ પરિસ્થિતિમાં થતી હોય છે। વ્યક્તિ દ્વારા પોતાનો મત કે પોતાની યોજના છે એ રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ રીતે થાય, વિવિધ પરિસ્થિતિમાં। રજૂઆત મા બાપ કે વડીલ આગળ હોય, તમારી કોઈ પણ રજૂઆત છે એ મા બાપ આગળ હોય કે કોઈ વડીલ આગળ હોય, શિક્ષક આગળ હોય કે મિત્ર પાસે હોય, સંસ્થાના કોઈ વડા પાસે હોય કે સહકર્મચારી સાથે હોય, કોઈ પણ સાથે રજૂઆત હોઈ શકે। આપણાથી મોટા લોકો, આપણાથી વડીલ લોકો સાથે પણ રજૂઆત હોઈ શકે, આપણાથી નાના હોય, આપણી સાથે આપણા જેવડા હોય, કોઈ પણ સમક્ષ રજૂઆત થઈ શકે। આ રજૂઆત અલગ અલગ મોભા, જાતિ અને વય જૂથની વ્યક્તિઓ પાસે કરવાની હોવાથી તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। આપણાથી મોટા હોય તો આપણે એ રીતે રજૂઆત કરવી પડે, આપણાથી નાના હોય તો એ રીતે રજૂઆત કરવી પડે। એટલે રજૂઆત છે એ વ્યક્તિ અને મોભાને આધારિત હોઈ શકે। આ પૈકી કેટલીક બાબતો સર્વસામાન્ય હોય છે, જ્યારે કેટલીક બાબતીઓ મોભા, જાતિ અને વય જૂથ પ્રમાણે હોય। કેટલીક બાબતીઓ સર્વસામાન્ય હોય, બધા પાસે એક સરખી જ રજૂઆત હોય। કેટલીક બાબતો સર્વસામાન્ય હોય અને કેટલીક બાબતો હોદ્દાને અનુરૂપ હોય છે। તદુપરાંત રજૂઆત વિવિધ બાબતો માટે કરવાની હોય, જેથી કે અધ્યયન, પ્રેઝન્ટેશનના મહત્વમાં પહેલો પોઈન્ટ છે અધ્યયન, બીજો પોઈન્ટ છે સાક્ષાત્કાર, અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ। પછી છે સાક્ષાત્કાર અને જૂથ ચર્ચા, તાલીમ, નિદર્શન, વ્યૂહરચના, યોજના, પરિયોજના અને મોજણી। મોજણી એટલે સર્વે। આ છે પ્રેઝન્ટેશનનું મહત્વ, અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ, એટલે કે શીખવું, શીખવાડવું અને આપણે પરીક્ષણ કરવું। સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ અને જૂથ ચર્ચા, ગ્રુપ ડિસ્કશન। જૂથ ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશન, એમાં આપણે બધા એકબીજા રજૂઆત કરી શકીએ છીએ। તાલીમ, ટ્રેનિંગ, નિદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશન જે આપવાનું હોય, વ્યૂહરચના સ્ટ્રેટેજી, યોજના એટલે પ્લાનિંગ,
અને પરિયોજના એટલે પ્રોજેક્ટ અને મોજણી એટલે સર્વે. ઉપરાંત કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, પ્રક્રિયા સમજાવવાની હોય કે ભવિષ્યનો ચિતાર આપવાનો હોય, ઉપરાંત કે કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, ભવિષ્યનો ચિતાર આપવાનો હોય કે એ પ્રમાણે રજૂઆત માટેની રીત અલગ અલગ હોય છે. આમ રજૂઆત પ્રેઝન્ટેશન દ્વારા એક વ્યક્તિ કે જૂથ ટેકનોલોજી પોતાની આવડત અને કળા દ્વારા ઉપયોગ કરીને સામી વ્યક્તિને જૂથને અસરકારક રીતે સમજાવી શકે છે. રજૂઆત મૌખિક રીતે લખીને અને કમ્પ્યુટર દ્વારા રજૂઆત મૌખિક થાય, લખીને થાય અને કોમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય મધ્યમનો ઉપયોગ કરીને એટલે કે જોઈ શકાય અને સાંભળી શકાય મધ્યમનો ઉપયોગ કરીને કરી શકાય છે. જેમ કે ટેકનોલોજીની મદદથી થતી રજૂઆત વધુ અસરકારક રહે છે. જોઈ શકી, સાંભળી શકી એટલે કે જે ટેકનોલોજીની મદદથી જે રજૂઆત થાય છે એ વધુ અસરકારક રહે છે. પ્રેઝન્ટેશનના પ્રકારો. આ જે પ્રેઝન્ટેશનના મહત્વના મુદ્દા છે, અધ્યયન, અધ્યાપન, પરીક્ષણ, સાક્ષાત્કાર, જૂથ ચર્ચા, તાલીમ, નિદર્શન, વ્યૂહરચના, યોજના, પરિયોજના અને મોજણી. આ જે પ્રેઝન્ટેશનના મહત્વના મુદ્દા. હવે આવે છે પ્રેઝન્ટેશનના પ્રકારો. પ્રેઝન્ટેશન રજૂઆતની અભિવ્યક્તિઓની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના 3 પ્રકાર ગણાવી શકાય: મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. કોમ્પ્યુટરમાં જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આવે છે, આપણે ક્લાસમાં ચર્ચા કરી હતી કે સ્લાઇડ બનાવીને જે જૂથ ચર્ચા થાય છે, સ્લાઇડ બનાવીને જે ચર્ચા થાય, સ્લાઇડમાં જે માહિતી આપવામાં આવે છે, સ્લાઇડમાં એનિમેશન આપવામાં આવે છે એટલે કે પ્રાણ સંચાર પૂરવામાં આવે છે, એને કહેવાય પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. મૌખિક માધ્યમની વાત કરીએ તો રજૂઆત વક્તવ્ય, વિવાદ, સંવાદ, દલીલ સ્વરૂપે કરી શકાય. મૌખિક એટલે શું કે આપણે વાતચીત કરી, સંવાદ કરી, વિવાદ કરી, કોઈ સાથે આપણે એમ કરી કે એમ નહીં આમ, આમ નહીં આમ, દલીલ કરી આપણે, તો એને મૌખિક રજૂઆત કહેવાય. લેખિત માધ્યમોમાં શું હોઈ શકે તો કે લેખિત માધ્યમોમાં પત્ર, મેમો, દરખાસ્ત, અહેવાલ, નિવેદન આ બધી છે, યોજના, પરિયોજના, વ્યૂહરચના વગેરેનો સમાવેશ લેખિતમાં કરી શકાય. અહીં એ સ્પષ્ટ કહી શકીએ કે સંવાદ, દલીલ, નિવેદન કે જુબાનીની રજૂઆત લેખિત અને મૌખિક બંને માધ્યમોમાં કરી શકાય છે. રજૂઆત માટે માધ્યમ ઉપરાંત કેટલાક કૌશલ્યોની જાણકારી હોવી જોઈએ. રજૂઆત છે એ એમનેમ ન થઈ શકે, એના માટે તમને અમુક કૌશલ્યોની જાણકારી હોવી જોઈએ. માહિતી સંચારને સંપૂર્ણ અને ફળદાયી બનાવવા કૌશલ્યો ઉપરાંત જાહેર વક્તવ્યના કૌશલ્યો, પ્રેઝન્ટેશન માટેના કૌશલ્યો મળતા આવતા હોવાથી તે લાભદાયી નીવડે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત એટલે પાવરપોઈન્ટ ટેકનોલોજીના ઉપયોગમાં તમારે રજૂઆત કરવી તો તમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકો. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના ઉપયોગ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમાવેશ કરી શકાય. આ પદ્ધતિ અત્યંત વ્યવહારુ અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય. આ પદ્ધતિ છે અત્યંત વ્યવહારુ હોવી જોઈએ અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી પ્રેઝન્ટેશનના શબ્દનો પર્યાય બની ગઈ છે. ક્લાસરૂમ લેક્ચર, તાલીમ, વ્યવસાયિક મીટિંગ કે પરિયોજના, નિદર્શન માટે આ પદ્ધતિ સૌથી વધુ સારી છે. પ્રેઝન્ટેશન એટલે શું કે તમને કોઈ પ્રોજેક્ટ દ્વારા કોઈ વસ્તુ સમજાવવામાં આવે છે તો એને પ્રેઝન્ટેશન કહેવાય. અને પ્રેઝન્ટેશન એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ દ્વારા રજૂ કરવામાં આવે તો ક્લાસરૂમમાં ટીચર છે એ તમને કોઈ પ્રોજેક્ટ દ્વારા સમજાવે છે, અથવા તાલીમ હોય, કોઈ વ્યવસાયિક મીટિંગ હોય, બિઝનેસને લગતી મીટિંગ હોય તો પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવે છે. આ પદ્ધતિ છે એ સૌથી સારી સમજ આપનારી સાબિત થઈ છે. પ્રેઝન્ટેશન પ્રેક્ષકો એટલે કે ઓડિયન્સનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે. પ્રેઝન્ટેશન છે એ સામેવાળા પ્રેક્ષકો છે ને સારી રીતે સમજાઈ જાય અને સચોટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે. પ્રેઝન્ટેશનને સંલગ્ન લખાણ, પ્રતીકો, ચિત્રો, પ્રાણ સંચાર દ્વારા. પ્રાણ સંચાર એટલે એનિમેશન. જે પ્રેઝન્ટેશનમાં તમે એનિમેશન આપો, ઉપર નીચે, આગળ પાછળ, આડું અવળું, માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી શકાય છે. પ્રોજેક્ટની મદદથી આ શોને મોટા પડદા ઉપર વધુ લોકોને બતાવી શકાય છે. જે તમે ક્લાસરૂમમાં તમને લેબમાં લઈ જાય ત્યારે મોટા પડદા ઉપર બતાવે છે, એટલે કે મોટા પડદા ઉપર એને આપણે રજૂ કરી શકીએ છીએ, બતાવી શકીએ છીએ.
અને છાપેલ સ્વરૂપે હેન્ડઆઉટ તરીકે બધાને વેચી શકાય છે, એક હાથોહાથ બધાને વેચી શકાય છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવો એ એક કળા છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તમે બનાવો તો એના આધારે સ્લાઇડ શો તૈયાર થાય છે, એ એક કળા છે અને તેની રજૂઆત કરવી એ અનેક કૌશલ્યો માંગી લેનાર આવડત છે. રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર છે, સાક્ષાત્કાર વ્યક્તિગત અને જૂથ, સામસામે અને પરોક્ષ. બે પ્રકાર કયા કયા? તો કે વ્યક્તિગત, કોઈ વ્યક્તિગત વાતચીત કરવી, અને જૂથ, એક સાથે બધા લોકો, સામસામે અને પરોક્ષ રીતે. સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ, વ્યક્તિગત પરિયોજના, ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચાના સ્વરૂપમાં રજૂઆત કરવાની રહે છે. ધંધા માટે જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તો એ વ્યક્તિગત અથવા જૂથ દ્વારા હોય છે. રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર છે. હવે રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર, હવે સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર, સામસામે અને પરોક્ષ. એટલે કે સાક્ષાત્કાર, પરિયોજના, ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચા હવે સામસામે અને પરોક્ષ રીતે એટલે કે ટેલિફોન કે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ કરી શકાય. રજૂઆત હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકાર, માહિતીપ્રદ, એમાં ટૂંકું અને મુદ્દાસર. 5 પ્રકાર કયા કયા છે? માહિતીપ્રદ, સૂચના આપનાર, જાગૃતિ લાવનાર, દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર અને નિર્ણયાત્મક. હવે રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકાર વિશે વાતચીત કરવાની છે. રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકાર છે, માહિતીપ્રદ, સૂચના આપનાર, જાગૃતિ લાવનાર, દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર અને નિર્ણયાત્મક. માહિતીપ્રદ એટલે ટૂંકું અને મુદ્દાસર, સૌથી અગત્યના મુદ્દાથી ઓછા અગત્યના મુદ્દા તરફ ગતિ. એટલે કે ટૂંકું, માહિતીપ્રદ એટલે શું? ટૂંકું અને મુદ્દાસર, ગૂંચવણાની શક્યતા નહીં હોત, ગૂંચવાળાવાળું નહીં. અને ઉદાહરણ તરીકે અધ્યાપન, ભણવું, તાલીમ, ટ્રેનિંગ વગેરે. સૂચના આપનાર, ઇન્સ્ટ્રક્શન, ચોક્કસ સૂચન કે આદેશ આપવા, સૂચના આપવા માટે ચોક્કસ સૂચન કે આદેશ આપવો. સઘન અને સમજવા માટે સમય માગી લેનાર, પાયાગત બાબતોથી શરૂ કરી ચકાસણી શક્ય. ઉદાહરણ તરીકે ટ્યુટોરિયલ, સલામતીના પગલાંનું નિદર્શન વગેરે. ટ્યુટોરિયલ એટલે શું? કે જે તમને ટ્યુટર ભણાવવા આવે, ટ્યુશન. ટ્યુટર એટલે કે કોઈ સાયન્સના લેક્ચર ચાલતા હોય પછી જે બીજા શિક્ષક સમજાવે, આખો દિવસ કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરે તમારું, એને કહેવાય ટ્યુટોરિયલ. સલામતીના પગલાંનું નિદર્શન વગેરે. જાગૃતિ લાવનાર, અનુમોદન આપી નિર્ણય પગલાં લેવા પ્રેરનાર. અનુમોદન એટલે શું? તો કે સહાનુભૂતિ, ટેકો, સંમતિ. સહાનુભૂતિ, ટેકો, સંમતિ વગેરે આપી નિર્ણય પગલાં લેવા પ્રેરનાર.
યોગ્ય ભાષા પ્રયોગ, પ્રભાવશાળી વક્તવ્ય અને ઉત્સાહપૂર્વકની ચર્ચાથી મજબૂત. યોગ્ય ભાષા પ્રયોગ કરવો, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહપૂર્વકની ચર્ચાથી મજબૂત. પછી જાગૃતિ લાવનાર એટલે કથા, વાર્તા કે વાસ્તવિક જીવન પ્રસંગોના નિરૂપણથી જીવંત બને. એટલે કે કથા, વાર્તા કે વાસ્તવિક જીવન પ્રસંગોના નિરૂપણથી જીવંત બને. કોઈ કથા, વાર્તા કે વાસ્તવિક જીવન પ્રસંગ હોય એના અંગે ચર્ચા. ઉદાહરણ તરીકે સંત મહાત્માની ગુરુવાણી. જાગૃતિ એટલે કે કોઈ પણ આપણે ગુરુવાણી, સંત મહાત્માની આપણામાં જાગૃતિ આવે. શિક્ષકનું પ્રેરણાદાયી વક્તવ્ય. શિક્ષકનું વક્તવ્ય એવું હોય કે આપણામાં જાગૃતિ આવે, પ્રેરણાદાયી વક્તવ્ય. એટલે આ બધી રજૂઆતના હેતુના અનુસંધાનના પ્રેઝન્ટેશનના પ્રકાર છે. માહિતીપ્રદ, સૂચના આપનાર, જાગૃતિ લાવનાર, દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર. કોઈ ચર્ચા, કોઈ દલીલ કરી તો એનાથી વાત ગળે ઉતરે. સચોટતા સમજાવવા, લાભાલાભની ચર્ચા, તાર્કિક રીતે ઉકેલ તરફ પ્રયાણ, પ્રેક્ષકોની લાગણીઓને ઢંઢોળવી. પ્રેક્ષકોની લાગણીઓને ઢંઢોળવી. ઉદાહરણ તરીકે રાજનૈતિક ચર્ચા, વ્યવસાયિક પરિયોજના કે દરખાસ્ત. કોઈ બિઝનેસને લગતી યોજના કરવી અને દરખાસ્ત મૂકવી. નિર્ણયાત્મક, ડિસિઝન મેકિંગ. નક્કર ઉદાહરણ, પુરાવા આપી નિર્ણયની દિશામાં પ્રેરવા. નક્કર ઉદાહરણ આપો એનાથી નિર્ણય આવી જાય. એના નિર્ણયની પુરાવા આપી નિર્ણયની દિશામાં પ્રેરવા. નિર્ણયની આવશ્યકતા સ્પષ્ટ કરવી. નિર્ણયની આવશ્યકતા સ્પષ્ટ કરવી. પરિસ્થિતિની સરખામણી, વિષમતાઓ દ્વારા લાંબા ગાળાના પરિણામો તથા સંભવિત ભયસ્થાનો વિશે ચર્ચા. પરિસ્થિતિની સરખામણી કરવી અને લાંબા ગાળાના પરિણામો કે લાંબા ગાળાના પરિણામોમાં શું આવશે એ સંભવિત ભયસ્થાનોની વિગતે ચર્ચા. કે આ નિર્ણય લેશું તો આ સંભવિત આ છે ભયસ્થાન, એની ચર્ચા. બોર્ડ ઓફ, ઉદાહરણ તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ, કોર્ટ કેસને અંતે જજનો ચુકાદો. આ બધું શું છે કે આમે નિર્ણય આવી શકે. સંભવિત કે ભવિષ્યમાં આનો નિર્ણય શું આવે એની સંભવિતતા દર્શાવવી. આ હતા પ્રેઝન્ટેશનના પ્રકારો. હવે 6.4 છે જે પ્રેઝન્ટેશનના હેતુઓ, જે આપણા કોર્સમાં નથી. હવે છે 6.5 રજૂઆત પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો. છ 6.5 છે, 6.6 નથી. રજૂઆત પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો. કેવી બાબતો ધ્યાનમાં રાખવી પડે? મૌખિક રજૂઆત પ્રેઝન્ટેશનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? પછી લેખિત રજૂઆત પ્રેઝન્ટેશનમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે? અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે, જે આપણે જોવાનું છે. મૌખિક રજૂઆત પ્રેઝન્ટેશનમાં મૌખિક પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોય છે. સામસામે મૌખિક રજૂઆત થાય એનો અર્થ એ પણ નહીં કે લાંબા અંતરે કે માધ્યમની મદદથી ના થઈ શકે. બંને રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. કેવું ધ્યાનમાં રાખવાનું છે? પહેલો પોઈન્ટ, મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી, સાંભળનારને અનુલક્ષીને કરતી હોવાથી તેમાં માનસિક મનોવૈચારિક શક્તિ, ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવી પડે. એટલે કે માનસિક મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા એ બાબત પહેલાં ધ્યાનમાં લેવી પડે.
મૌખિક રજૂઆત અનુકૂળ સમય જોઈને થાય તો ધાર્યું પરિણામ લાવી શકાય. અનુકૂળ સમય જોઈને મૌખિક રજૂઆત કરવાની હોય તો તમે ધાર્યું છે એ પરિણામ મેળવી શકો. અનુકૂળ સમય જોઈને ગમે તે પરિણામે તમે ગમે તે સમય હોય ગમે તે સંજોગ હોય અને તમે મૌખિક રજૂઆત કરો તો તમને ધાર્યું પરિણામ ન મળે. રજૂઆત માટેનું સ્થળ પણ એટલું જ મહત્વનું હોય. કોઈ પણ વાત તમારે મૌખિક કરવી હોય તો એના માટે સ્થળ પણ એટલું મહત્વનું છે. રજૂઆત કરનારે સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, કોઈ એક વ્યક્તિ હોય કે જૂથ હોય, સામા પક્ષનો વિચાર કરવાનો. તેમનો મોભો અને પદને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. તેનો મોભો અને પદ શું છે એ ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ. રજૂઆતમાં જે મુદ્દાઓની ગોઠવણી છે એ તર્કબદ્ધ હોવી જોઈએ. ગમે તે છેલ્લો મુદ્દો પહેલાં લેવાનો, પહેલો લઈ લઈને પહેલો મુદ્દો છેલ્લે લઈ લે તેમ ન હાલે. તર્કબદ્ધ હોવી જોઈએ. શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવી જોઈએ. શબ્દનો પ્રયોગ પણ એ રીતે કરવો જોઈએ. રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ. સામેવાળા લોકોમાં ઇમ્પ્રેશન પડે, પ્રભાવ પડે એવો શબ્દ પ્રભાવશાળી હોવો જોઈએ. રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઢંઢોળીને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી વાત સામેવાળા માને એની લાગણી ઢંઢોળવાનો પ્રયત્ન કરવો જોઈએ. રજૂઆત વખતે સામા પક્ષે કયા પ્રકારની વળતી દલીલ થઈ શકે એ વિશે આગોતરી વિચારણા કરવી જોઈએ કે હું આ રજૂઆત કરીશ તો આ સામેવાળી વ્યક્તિ છે એ કઈ દલીલ કરશે, કઈ સામે કયો જવાબ આવશે એની આપણે આગોતરી વિચારવું જોઈએ. આગોતરું વિચારી લેવું જોઈએ કે આ વાત કરશું તો સામેવાળી વ્યક્તિ શું કહેશે. સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાની રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ કે એ જે દલીલ કરે છે તો એ સ્વીકારવાની, નહીં સ્વીકારવાની, તો એને શું જવાબ આપવો, એને શું સમજાવવા, એ રજૂઆત જે કરતી હોય એ વ્યક્તિમાં ક્ષમતા હોવી જોઈએ. રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતા એ પોતાની લાગણી કે આવેગ ઉપર કાબૂ રાખવો જોઈએ. પોતાની લાગણી ઉપર, પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખવો જોઈએ. આ બધું હતું મૌખિક રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે સમજશું લેખિત રજૂઆત કરતી વખતે કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોતી નથી. લેખિત પ્રકારની રજૂઆત છે એ સામસામે ન થાય. એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી રજૂઆત કરવાની છે. તો આ પ્રકારની રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. કેવું ધ્યાનમાં રાખવું જોઈએ? તો કે લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક, મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. લેખિત રજૂઆત છે એ સામેવાળા વાચકગણને અનુલક્ષીને કરવાની હોવાથી તેનામાં માનસિક, મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા આ બધી પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ કે સામેવાળાની શક્તિ, મનોવૈજ્ઞાનિક, મનોવૈચારિક, માનસિક શક્તિ કેવી છે એ રીતે લેખિત રજૂઆત કરવી જોઈએ. રજૂઆત કરનાર સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ કે તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય. તેમના વય, મોભો, પદને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. એ મૌખિકમાં હતું, લેખિતમાં હતું. શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી રાખવી જોઈએ. લખો ત્યારે તમારા શબ્દો અને ભાષાઓ વ્યવસ્થિત હોવી જોઈએ. વ્યાકરણ અને જોડણી, લેખિતમાં વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા હોવી જોઈએ. ભાષાનો આડંબર ઓછો, એટલે કે ભાષાનો અભિમાન કે ભાષાનો જે આડંબર હોય એ ઓછો અને રજૂઆત માપસરની હોવી જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ. રજૂઆત તમે એક ધારવામાં લખવા માંડો તો સામેવાળા ન સમજાય. એની રજૂઆતની ગોઠવણી ફકરા વાઇઝ અને તર્કબદ્ધ હોવી જોઈએ. નાના મુદ્દાઓ માટે ક્રમ કે ફૂદડીનો ઉપયોગ કરવો જોઈએ. નાના મુદ્દા હોય તેનો ક્રમ કે ફૂદડીનો ઉપયોગ કરવો જોઈએ. ફૂદડી કરવી જોઈએ, ક્રમ આપવો જોઈએ. આ બધી લેખિત માહિતી સંચારમાં ધ્યાનમાં લેવું જોઈએ. લખાણને અનુરૂપ લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે હોવી જોઈએ. તમારી રજૂઆત કેવી છે એ પ્રમાણે લખાણને સ્વરૂપ આપવું જોઈએ ને લખાણની ગોઠવણી કરવી જોઈએ. લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. લખાણને અનુરૂપ જ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. હસ્તલિખિત કે કોમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. તમે હાથે લખો
કોમ્પ્યુટરમાં ટાઈપ કરો તો સામેવાળાને સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. માર્જિન સ્પેસિંગની સંરચના જાળવવી જોઈએ. માર્જિન કે સ્પેસિંગ એટલે શું? તો કે માર્જિન એટલે એ સ્પેસિંગની લેખિતમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉત્પાદનની કિંમત અને તેને કેટલામાં વેચે. ઉત્પાદનની કિંમત ગમે તે હોય પણ એને કેટલામાં વેચે છે, એના માર્જિન કેટલું છે એનું એ વસ્તુ એમાં ધ્યાનમાં રાખવી જોઈએ. સિક્યોરિટીઝના કુલ મૂલ્ય વચ્ચેનો તફાવત. લખાણને ફરી વાંચી જરૂર મુજબ મઠારવું જોઈએ. લખાણને તમે ફરી વખત વાંચી લ્યો પછી એને જરૂર મુજબ મઠારવું જોઈએ. એટલે કે લખાણને એકવાર થઈ જાય પછી તમે વાંચી લ્યો પછી જરૂર જણાય તો એમાં સુધારા વધારા કરવા જોઈએ. આ હતું લેખિત માહિતી સંચાર કરો છો, લેખિત રજૂઆત કરો છો તો એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો એના 12 પોઈન્ટ હતા અને મૌખિકના 11 પોઈન્ટ હતા. હવે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે મૌખિક જોયું, લેખિત જોયું, હવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિશે વાત કરવાની છે કે પ્રેઝન્ટેશન સ્લાઇડ બનાવો તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રેઝન્ટેશનના વિષયને અનુકૂળ પશ્ચાદભાત પસંદ કરવું જોઈએ. જેવું તમારું પ્રેઝન્ટેશન છે એ પ્રમાણે તમારે પશ્ચાદભાત પસંદ કરવું જોઈએ. એ પશ્ચાદભાત એટલે કે પેમ્પલેટ, જે ટેમ્પલેટ આવે છે એ બ્રોશર, જાહેરાત અંગે તમારે કેવું તૈયાર કરવું જોઈએ, પ્રેઝન્ટેશનને અનુરૂપ બ્રોશર તૈયાર કરવું જોઈએ. પશ્ચાદભાતનો રંગ અક્ષરો ફોન્ટ્સના રંગને ઉભા રહે એવા હોવા જોઈએ. બ્રોશરના અક્ષર છે એ બ્રોશરનો રંગ છે, એના અક્ષરો આ બધું રંગ ઉભા રહે એવા હોવા જોઈએ, ફોન્ટના રંગને ઉભા રહે એવા. લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું પસંદ કરવું જોઈએ. જેવું તમારું લખાણ હોય એવું તમારે સ્લાઇડનું માળખું પસંદ કરવું જોઈએ. તમારું લખાણ એ રીતે હોય તો સ્લાઇડ એવી રીતે બનાવવાની. પહેલી સ્લાઇડમાં વિષય સ્પષ્ટપણે જણાવવો જોઈએ. પહેલી સ્લાઇડ હોય તો એમાં વિષય હોય. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ જણાવવી જોઈએ કે વિષય પછી આ પ્રેઝન્ટેશન શું છે, એનો એજન્ડા, એનો કાર્યસૂચિ આખી એની તૈયાર કરવી જોઈએ. દરેક સ્લાઇડને મથાળું આપવું જોઈએ. તમે જે કાર્યસૂચિ તૈયાર કરો એમાં દરેક સ્લાઇડને ટાઇટલ આપવાનું. મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ. મથાળું હોય એ હંમેશા કેવું હોય, બીજા નીચેના અક્ષર કરતાં એના અક્ષર મોટા હોવા જોઈએ. મથાળાના અક્ષર મોટા હોવા જોઈએ. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. દરેક સ્લાઇડમાં 5 લીટી તો હોવી જ જોઈએ. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી, દરેક સ્લાઇડમાં 5 લીટી હોવી જોઈએ અને 5 લીટીમાં 7 શબ્દ તો ફરજિયાત હોવા જોઈએ. માહિતી વાક્ય સ્વરૂપે ના લખતા યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરીને મુદ્દાસર લખવી જોઈએ. માહિતીને વાક્ય સ્વરૂપે નહીં લખવાની, યોગ્ય મુદ્દા સ્વરૂપ લખવાની, યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરીને લખવાની. માહિતીને સ્પષ્ટ કરવા ચિત્રો અને પ્રાણ સંચારનો ઉપયોગ કરવો જોઈએ. માહિતીને સ્પષ્ટ કરવા ચિત્રનો અને એનિમેશનનો ઉપયોગ કરો. સ્લાઇડમાં તમારે ચિત્રનો, માહિતીને યોગ્ય રીતે રજૂઆત કરવા, માહિતી સ્પષ્ટ કરવા તમે સ્લાઇડમાં ચિત્રય મૂકી શકો અને એને એનિમેશન પણ આપી શકો. એટલે માહિતી છે એ સ્પષ્ટપણે રજૂ થાય. વિષય વસ્તુની માંગ પ્રમાણે શ્રાવ્ય, દ્રશ્ય, આલેખ અને સબળ અસરનો સમાવેશ કરી શકાય. જેવી વિષય વસ્તુની માંગ હોય એ પ્રમાણે શ્રાવ્ય સાંભળી શકાય, દ્રશ્ય જોઈ શકાય અને આલેખ ચાર્ટ દ્વારા અને સબળ અસર એટલે કે ડાયનામિક ઇફેક્ટ અમુક આપીને તમે એને સમાવેશ કરી શકો. સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને મર્યાદિત રાખવી જોઈએ. વિષય જે પ્રમાણે છે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને સ્લાઇડની સંખ્યા રાખવી જોઈએ. અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. અંતિમ સ્લાઇડ હોય એમાં આભાર માનવાનો હોય અને પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી રાખવાની હોય. આ છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. લેખિત રજૂઆત પ્રેઝન્ટેશન કરો તો ધ્યાનમાં રાખવાની, મૌખિકમાં અને પ્રેઝન્ટેશન તૈયાર કરવાના
પ્રેઝન્ટેશનમાં જે સ્લાઇડ શો તૈયાર કરો એના માટે ધ્યાનમાં રાખવાની બાબતો. એના પછી છે અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ. 6.6 છે કે અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ, જે આપણા કોર્સમાં નથી. 6.7 પ્રેઝન્ટેશનના નમૂના. એમાં પ્રેઝન્ટેશનના નમૂનામાં 4 પોઈન્ટ સુધી તમને એક અહેવાલ આપ્યો છે અને બીજા મોડલ બતાવ્યા છે અને છેલ્લે પાછું એક અહેવાલ આપ્યો છે. છેલ્લે અહેવાલ છે, પહેલો અહેવાલ છે અને બીજા જે 6.23 છે, 6.7.2, 6.7.3 એ તમને તમારી વસ્તુ બજારમાં મૂકવાના મોડલ તૈયાર કર્યા છે. એ મોડલ છે. આ પ્રકરણમાં આપણે પ્રસ્તાવના, પ્રેઝન્ટેશનનું મહત્ત્વ અને પ્રેઝન્ટેશનના પ્રકારો જોયા. પછી પ્રેઝન્ટેશનના હેતુઓ છે જે કોર્સમાં નથી. પછી આપણે જોયા રજૂઆત પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવા લાયક બાબતો. હવે અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ જે કોર્સમાં નથી. અને 6.7 આ પ્રકરણનો છેલ્લો મુદ્દો પ્રેઝન્ટેશનના નમૂના, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું, જેના 4 પોઈન્ટ છે અને છેલ્લો પોઈન્ટ છે પ્રેઝન્ટેશનના નમૂના. પ્રેઝન્ટેશનનું મહત્ત્વ વ્યક્તિગત, સામસામે, લેખિત, મૌખિક અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તૈયાર કરવાનું હોય છે. આમાં આપણે લેખિત, મૌખિક અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વિશે જ અભ્યાસ કરવાનો છે, જે સાવ સરળ છે, જે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે છેલ્લો પોઈન્ટ જે અહેવાલ છે એ આપણે સમજવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.